हाल ही में जो सीबीएसई बोर्ड के परिणामों की घोषणा हुई है उसमें वडोदरा के आईपी ट्यूटोरियल्स के छात्रों ने बाजी मार ली है। तब आईपी ट्यूटोरियल्स की ओर से इन छात्रों का सम्मान समारोह आयोजित करवाया गया था। वैसे आपको बता दें कि इस दौरान आईपी ट्यूटोरियल्स की एक सराहनीय पहल देखने मिली। दरअसल आईपी ट्यूटोरियल्स की ओर से सिर्फ उन्हीं छात्रों को सम्मानित नहीं किया गया जो कि टॉपर्स थे, बल्कि 50% से लेकर 98% अंक प्राप्त करने वाले हर छात्र का सम्मान किया गया। तब इस दौरान संस्था के डायरेक्टर पूर्वी शाह ने यह बताया कि आईपी ट्यूटोरियल्स छात्रों के केवल मार्क्स नहीं बल्कि उनकी मेहनत की यात्रा और अभिभावकों के योगदान का भी सम्मान करता है। जिन बच्चों को 50% अंक लाने में भी कठिनाई हुई है उनके संघर्ष का भी हम सम्मान से स्वीकार करते हैं। तो वहीं इस दौरान आईपी ट्यूटोरियल्स की ओर से देश भर के छात्रों को संदेश देते हुए ये भी कहा कि समाज अंक भूल जाएगा लेकिन आपका व्यवहार, विनम्रता और चरित्र हमेशा ही याद रखा जाएगा। तब आपको बता दें कि इस दौरान अभिभावकों की मौजूदगी में सभी छात्रों को मेडल पहनाकर संस्था के अग्रणियों की ओर से उनका सम्मान किया गया। 25 વર્ષથી હું આ વ્યવસાયમાં છું, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છું અને છેલ્લા 16 વર્ષથી આઈપી ટ્યુટોરિયલ્સ આ એક સીબીએસઈ કોમર્સ અને હ્યુમેનિટીઝનું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હું ચલાવું છું। આજે અમે લોકોએ આશરે 200 છોકરાઓને ફેલિસિટેટ કર્યા છે અને ધ મોસ્ટ યુનિક પાર્ટ ઇઝ કે દરેક છોકરું ફેલિસિટેટ થયું છે। એના 50 માર્ક આવ્યા હોય, એના 90 માર્ક આવ્યા હોય, એના 95 आया હોય કે એના 98 आया હોય। આઈપી ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ વિચ ફેલિસિટેટ્સ ધ જર્ની ઓફ ધ સ્ટુડન્ટ્સ, નોટ ધ માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ। આજ અમારો જે ઇથોસ અને અમારું જે વેલ્યુ સિસ્ટમ છે એને અમે લોકો આ ફેલિસિટેશનના થ્રુ સન્માનિત કર્યું છે દરેક બાળકને અને દરેક બાળકના વાલીને, એટલે એના પેરેન્ટનું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ યોગદાન રહ્યું છે। ધીસ ઇઝ વોટ વી હેવ ડન ટુડે। સો આઈપી ઇઝ ઓલ અબાઉટ સેલિબ્રેટિંગ ધ સ્ટુડન્ટ્સ જર્ની એન્ડ નોટ જજિંગ એની સ્ટુડન્ટ બાય ધેર માર્ક્સ। આજે એક 50% જે છોકરાને લાવવામાં જે તકલીફ થઈ હશે એ તકલીફને અમે લોકો એકનોલેજ કરીએ છીએ અને એને ફેલિસિટેટ કરવામાં આવ્યું છે। એને એટલા જ પ્રેમથી, એટલા જ સન્માનથી અને એટલા જ ઉત્સાહથી કરવામાં આવ્યું છે। સો ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ, નોટ જસ્ટ આઈપી, દરેક સ્ટુડન્ટ જેને આજે બોર્ડ એક્ઝામ આપી છે, બિકોઝ બહુ જ અઘરી એક્ઝામ હોય છે, એ લોકો પાસ થયા। હું ઈચ્છું છું કે એ લોકો એમના આગળ સપના પૂરા કરી શકે। પણ હા, એક વસ્તુ છે કે માર્ક્સ કદાચ સોસાયટી બહુ જલ્દી ભૂલી જશે, પણ તમારું કોન્ડક્ટ, તમારું હ્યુમિલિટી અને તમારું કેરેક્ટર નહીં ભૂલે। તો પ્લીઝ વર્ક ઓન યોર કોન્ડક્ટ, कैरेक्टर एंड योर ह्यूमिलिटी। विद दैट ऑल द बेस्ट टू ऑल द स्टूडेंट्स ऑफ द कंट्री। सोम प्रभा को ये आईपी में डाले थे हम लोग 2 साल पहले। उससे पहले हम लोग को ज़्यादा आइडिया नहीं था, हम लोग को एक फ्रेंड के थ्रू रेफरेंस मिला था और उसके बाद आईपी में ज्वाइन करने के बाद देखा कि उनका जो भी प्रिपरेशंस हो रहा है काफ़ी क्या बोलते हैं, मतलब हैप्पीज़ेट वे में नहीं हो रहा है, काफ़ी स्ट्रक्चर्ड वे में प्रिपरेशंस हो रहा है। तो उसके बदौलत मुझे लग रहा है ये जो एग्ज़ाम का रिज़ल्ट आया वही है। મારું નામ કાવ્યા છે। હું ક્લાસ 12 આઈપી ટ્યુટોરિયલ્સમાં ભણી છું, હ્યુમેનિટી સ્ટ્રીમથી। આઈપી ટ્યુટોરિયલ્સમાં મારા 2 યર્સ થયા છે અને મને બહુ જ સારો એક્સપિરિયન્સ મળ્યો છે વિથ ઓલ ધ ફેકલ્ટી। મને જ્યાં બી ડિફિકલ્ટીઝ હતી, જ્યાં બી સ્ટ્રગલ્સ હતા, અંજલિ મેમ, પદ્મા મેમ, પૂર્વી મેમ બધાએ બહુ જ સપોર્ટ કર્યો છે। રેગ્યુલર ક્લાસીસ, સેશન્સ, ડાઉટ સેશન્સ બધું બહુ જ હેલ્પ કર્યું છે અચીવ કરવા માટે આ રિઝલ્ટ। સો આઈ એમ રિયલી ગ્રેટફુલ આઈપી ટ્યુટોરિયલ્સને એન્ડ હું બધા મારા જુનિયર્સને રેકમેન્ડ કરીશ કે આઈપી ટ્યુટોરિયલ્સ આવે અને જોઈન કરે। 97.6% આવ્યું છે મારું રિઝલ્ટ। સારી એવી મહેનત, બોર્ડ્સ પહેલાં તો પ્રોપર એવરી ડે બુક લઈને ખોલીને બેસીને મહેનત જ કરવાની અને જેટલા બી પેપર્સ, અસાઇનમેન્ટ્સ આઈપીમાંથી મળ્યા છે બધા વર્ડ ટુ વર્ડ સોલ્વ કર્યા છે, જે મને બહુ હેલ્પ કર્યું છે। સોશિયલ મીડિયા નોર્મલ જ ડિલીટ કરી લીધું હતું વચ્ચે, પછી કોઈ વાર ફ્રેશ થવા માટે જોયું હોય તો જ, બાકી ભણીને ડેડિકેશનથી मार्क्स आया है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।